ભુજના માધાપર વિસ્તારમાં આવેલા ઐશ્વર્યાનગરમાં ફૂડ પોઈઝનિંગની એક ગંભીર ઘટના સામે આવી, જેમાં અંદાજે 40 જેટલા બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ। ઘટનાની ગંભીરતાને જોતા તરત જ આ તમામ બાળકોની સારવાર માટે ભુજની GK જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। પ્રાપ્ત વિગતો અનુસાર વિસ્તારમાં આવેલા એક મંદિરમાં બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન છાશ પીધા બાદ બાળકોની તબિયત લથડવાનું શરૂ થયું। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ છાશ બનાવવામાં જે દહીંનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે બહારથી લાવવામાં આવ્યું હતું। ઘટનાની જાણ થતાં જ આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગની ટીમો સક્રિય થઈ ગઈ। તંત્ર દ્વારા ફૂડના નમૂના લઈ તપાસ હાથ ધરવામાં આવી છે અને આ પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ કરવામાં આવી રહી છે। હાલ તમામ બાળકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ પર તબીબો નજર રાખી રહ્યા છે। ફૂડ પોઈઝનિંગ તો જો અમે જે અહીંયા બટુક ભોજનનું આયોજન રાખેલા તો જે આપણે દર મહિને હોય જ છે અહીંયા કને છેલ્લા 8 વર્ષથી કરતા આવ્યા છીએ। તો કાલે જે વસ્તુ અમારી જે બે વસ્તુ જે દાળ ભાત અમે પોતે બનાવેલા હતા, સેવ બુંદી એક બહારેથી લીધી અને દહીં જે આપણે છાશ માટે જોતી હોય એ બહારેથી લીધી રહેતી। તો કાલને એ વસ્તુ એવી છે કે જે લોકો ખાલી છાશ પીધી છે ને માત્ર જમ્યા નથી અને ખાલી છાશ પીધી છે ને એ લોકોને ફૂડ પોઈઝનિંગ અસર થઈ ગઈ છે। એટલે અમને એવું ડાઉટ છે કે કદાચ દહીંની અસર એવી થઈ હોઈ શકે, એના લીધે બધાને ફૂડ પોઈઝનિંગ થયો છે।